કેશોદ સરકારી હોસ્પિટલમાં 1 વર્ષ અને 2 મહિના સુધી ફરજ બજાવનાર ગાયનેક ડોક્ટર બોગસ ડિગ્રી ધરાવતો હોય અને તેના પર હત્યાનો પણ કેસ દાખલ થયેલો હોય, જેને લઈ પાટણ પોલીસે તેની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરતા આરોગ્ય વિભાગમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટના અંગે મળતી વિગત મુજબ પાલીતાણા ડુંગરપુરના યાદવ મહેશકુમાર નારણભાઈ વિરુદ્ધ વર્ષ 2010માં ભલસાણી ટ્રસ્ટમાં ગાયનેક ડોક્ટર તરીકે નિમણૂક મેળવવા જતા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળતા તેમના વિરુદ્ધ રાધનપુરમાં ફરિયાદ નોંધાઈ હતી। તેમજ ભાવનગરના પાલીતાણામાં રૂરલમાં તેમના વિરુદ્ધ 2017માં હત્યાનો ગુનો પણ નોંધાયો હતો। આ ડોક્ટર ભચાઉ જયશ્રી નર્સિંગ હોમમાં એમડી ગાયનોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હોય પાટણ એલસીબીને જાણ થતાં ધરપકડ કરી હતી। પોલીસની તપાસમાં આ બોગસ ડોક્ટરે જૂનાગઢના માંગરોળ બાદ કેશોદ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી હોવાનું ખુલવા પામતા ત્યાં તેમના વિરુદ્ધ તપાસ કરાતા ડોક્યુમેન્ટ સહિત નિવેદનો લેવાયા હતા। કેશોદ સરકારી હોસ્પિટલમાં બોગસ ડોક્ટરે અનેક ગર્ભવતી મહિલાની તપાસ અને સારવાર કરી હોય ઉપરાંત બાળકને જન્મ આપતી વખતે 37 જેટલા સિઝેરિયન ડિલિવરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું। આ પૈકી 33 વખત સિઝેરિયન સમયે તેમની સાથે અન્ય સર્જન અને ગાયનેક ડોક્ટર હાજર હોય, જ્યારે 4 વખત બોગસ ડોક્ટરે જાતે જ સિઝેરિયન ડિલિવરી કરી હોવાની હોસ્પિટલ સત્તાવાળાઓએ વિગત જણાવી હતી। આ બોગસ ડોક્ટરની ઓગસ્ટ 2022માં કેશોદ નિમણૂક આપવામાં આવી હતી અને ડિસેમ્બર 2022માં કેશોદના વાલીબેન શરમણભાઈ મોટા ઉંમર વર્ષ 42 નાઓએ પેટમાં દુખાવો થતા કેશોદ સરકારી હોસ્પિટલમાં બોગસ ગાયનેક ડોક્ટર મહેશ યાદવ પાસે કોથળી કાઢવા ઓપરેશન કરાવ્યું હતું। આ ઓપરેશનમાં મહિલાનું યુરિન બહાર ન નીકળવું બંધ થતાં તેમ છતાં બોગસ ડોક્ટર પોતાની ખામી સ્વીકારવા તૈયાર ન હોય મહિલાને આમ તેમ ધક્કા ખવડાવી લેબોરેટરી તેમજ અન્ય ડોક્ટરો પાસે તપાસ કરાવી સતત આર્થિક માનસિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ મહિલા કેશોદ, જૂનાગઢ, રાજકોટ ડોક્ટરને બતાવતા 1 લાખ જેવી રકમ ખર્ચી નાખી છતાં 1 વર્ષથી પીડાઈ રહી છે। આ મહિલાએ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસને ફરિયાદ કરી તો મહિલા પર ખોટા આક્ષેપ કરી આખી ઘટના પર ઢાક પીછોડા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી મહિલાએ હજુ તબિયત સારી કરવા માટે વધુ એક ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું। જો તે સમયે આ મહિલાની ફરિયાદના આધારે હોસ્પિટલ પ્રશાસન કે પોલીસે બોગસ ડોક્ટરનો પક્ષ ન લીધો હોત તો જુલાઈ 2023માં દગડ ગામે સાસરે રહેતી પ્રાસલી ગામની એક મહિલા અને બાળકના મોત સહિત અનેક જિંદગીઓની હાલત બદતર બનતી જતી અટકાવી શકાય હોત, પરંતુ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ બોગસ ડોક્ટરને છાવરી સમાધાનકારી વલણ અપનાવતા હોય તેવો આક્ષેપ કરી તમામ વિરુદ્ધ તપાસ થાય તેવું ડોક્ટરના પાપે દુઃખ વેઠતા દર્દીઓ માંગ કરી રહ્યા છે। વાલીબેન શરમણભાઈ મોટા। શું ઘટના બની તમારી સાથે? સાહેબ, અમે 2022 ડિસેમ્બરમાં સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થઈ હતી અને મહેશ કુમાર નારણભાઈ યાદવ ત્યાં મેં કોથળીમાં ઓપરેશન કરાવ્યું કરવાનું તો સમર્પણ હોસ્પિટલને સાહેબે એવું કીધું કે હું કરું છું, એને બહુ વ્યવસ્થિત બોલવું દીધું ભાષણ અમને, એટલે અમે વાતોમાં આવી ગયા। એટલે ત્યાં કાર્ડ ઉપર 20,000 રૂપિયા દઈને મેં કરાવ્યું છે અને પછી મને એની પેશાબની કોથળીમાં એને ટાંકા લઈ લીધા એની બેદરકારીની હિસાબે। પછી અમે ત્યાં એને બતાવવા ગયા તો એને એમ કીધું કે એવું કંઈ હોય જ નહીં, ધ્યાન દીધું નહીં। પછી અમે સમર્પણ હોસ્પિટલમાં ગયા, વીકે પટેલમાં ગયા, વીકે સાહેબને ત્યાં, પછી અમે અજુડિયા સાહેબને ત્યાં ગયા, જૂનાગઢ કીધું, બધે એમ કીધું કે કોથળીમાં ટાંકા લઈ લીધા, ડૉક્ટરની બેદરકારી છે। પછી અમે રાજકોટ ઓપરેશન કરાવ્યું બીટી સવાણીમાં, બીજું ઓપરેશન, તોય હજી 1 વર્ષથી થયું, હજી મારી પોઝિશન એમને એમ છે, હજી મોટું ઓપરેશન આવવાનું છે પાછું મારે। એટલે અમારી નમ્ર વિનંતી છે, મેં કેસ પણ કરેલો હતો સાહેબ માથે કે મારા માથે કર્યું એવું બીજી બાઈ માથે કોઈ માથે ન કરે, તો અહીંની પોલીસે કોઈએ ધ્યાન દીધું નથી।
આ અંગે તમે ફરિયાદ કરી હતી લેખિત? કરી હતી, બધાયને કરી હતી, સાહેબને કીધું તું, અહીંયા ગરસર સાહેબને અમારી અરજી દીધેલી હતી. કોઈએ ધ્યાન દીધું નથી. આ ધ્યાન દીધું હોત ને તો અટાણે આગળ જતા આવ્યું બાયુનો આ પ્રોબ્લેમ ન થયો હોત. બરાબર. મારે ન્યાય જોતો હતો, બેન. તેથી ન્યાય ન દીધો. બેન, પ્રાંસલી ગામે જે ઘટના બની છે, હા, તમારામાં જો પોલીસ કેસ થયો તો કદાચ પ્રાંસલી ગામની ઘટના અટકી જાય. તમારું શું કેવું છે? મારો કેસ સાહેબે તેનું એને સોલ્યુશન સારું કર્યું હોત, ધ્યાન દીધું હોત ને તો એ મા દીકરાનો જીવ ન જાત. નિર્દોષ જીવ ગયો બે મા દીકરાનો. આવી તો અનેક ઘટનાઓ બની હશે ને, કારણ કે તમારી સાથે જ બની. હા હા, બહુ બની છે અને એ સાહેબનો વિડીયો મેં જોયો છે. હા. તમે હોસ્પિટલમાં કોને રજૂઆત કરી હતી કે ભાઈ આ ઘટના છે, ખરાબ છે? હોસ્પિટલમાં પાછા ન્યા ગયા હતા અમે તો ઘણાએ, કારણ કે પૈસાવાળાનો અટણભાઈ સાંભળે છે, ગરીબનું કોઈ સાંભળતું નથી. એટલે ડૉક્ટર પાસે તો પૈસો છે એટલે એને પૈસા ખવડાવ્યો તો અમને ખબર નથી ને. ડૉક્ટરના ઘણા હતા એના વિશે બોલતા હતા કે બેનને પૈસા ખાવા છે. પૈસા ખાવા હોય તો હું આગળ લડું જ નહીં ને. હું ન્યાય માટે લડતી હતી, મારે પૈસા નહોતા જોતા. 1 વર્ષ થયું બેન, તમારે કેટલો ખર્ચો થયો છે? ખરચ 1 લાખ ઉપર આવી ગયો તો એ પોઝિશન તો મારી એની જ છે હજી. આ બોગસ ડોક્ટરે દર્દીઓને આકર્ષવા અને પ્રેક્ટિસ વધે તે માટે બોટાદમાં પોતે એક હોસ્પિટલમાં ફરજ બજાવતો તે વખતે બોગસ ડોક્ટરે ખોટી જાહેરાતો કરી 8,000 રૂપિયામાં નોર્મલ ડિલિવરી, 3500માં સિઝેરિયન ડિલિવરી, 2,000થી વધારે ગર્ભાશયની કોથળી કાઢવાનો 14 વર્ષનો બહોળો અનુભવ હોય અને તેની પાસે MD, DGO, MBBS, DMSCH, PGTBN, ચેસ્ટ, PGPedia, AFIH, CIH, CFN, ન્યુટ્રિશન, MBA, HCS, LLB, LMM હોય તેવી ડિગ્રી હોવાની જાહેરાત કરી હતી. આમાં બોગસ ડોક્ટરે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં દર્દીઓની મુશ્કેલીઓ વધી હોય તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેશોદમાં આ ડોક્ટરને કોણે નિમણૂક આપી તે અંગે પણ તપાસ ટીમ રચવા માંગ કરવામાં આવી છે.